હાય, ઘણા દર્દીઓ લેપ્રોસ્કોપીથી ચોકલેટ સિસ્ટનું ઓપરેશન કરાયા પછી પણ પેઇનની સતત કમ્પ્લેન કરતા હોય છે. તો આનું કારણ શું? તો એનો જવાબ છે ઇનકમ્પ્લીટ સર્જરી. ચોકલેટ સિસ્ટ એ અંડાશયનું એન્ડોમેટ્રિયોસિસ બીમારી છે. પણ આ એન્ડોમેટ્રિયોસિસ બીમારી ફક્ત અંડાશયના ચોકલેટ સિસ્ટ પૂરતી સીમિત હોતી નથી. મોટાભાગના કેસમાં એ પેઢાના બાકીના અવયવો જેમ કે પેઢાની અંદરની દિવાલ કે જેને પેરિટોનિયમ કહેવાય છે, ગર્ભાશયના સ્નાયુઓ જેમ કે યુટ્રોસેકલ લિગામેન્ટ અને આંતરડું એટલે કે રેક્ટમ, આ બધી જગ્યાએ આ બીમારી ગ્રો કરેલી હોય છે. તો જો સર્જરી સમયે ફક્ત ચોકલેટ સિસ્ટ કાઢી હોય અને આ જો બીમારીના બાકીના ભાગ જે ફેલાયેલા છે એ કાઢવામાં ન આવ્યા હોય તો દર્દીને દુખાવો જતો નથી. સો એ ખૂબ જ જરૂરી છે લેપ્રોસ્કોપી સર્જરી જે એન્ડોમેટ્રિયોસિસ માટે કરવામાં આવે છે. એમાં ચોકલેટ સિસ્ટની સાથે સાથે પેઢાના બાકીના ભાગોમાં કે જ્યાં આ બીમારી ફેલાયેલી છે એ પણ કાઢવી ખૂબ જ જરૂરી હોય છે. ફક્ત તો અને તો જ દર્દીને દુખાવામાંથી રાહત મળતી હોય છે. તો જો તમને પણ ચોકલેટ સિસ્ટ હોય અને તમારા ગાયનેક ડોક્ટરે તમને સિસ્ટ કાઢવાની સલાહ આપી હોય તો ઓપરેશન પહેલા તમારે એ જાણવું જરૂરી હોય છે કે આ બીમારી બીજે ક્યાં ફેલાયેલી છે. અને એ એક્સપર્ટ સોનોગ્રાફીથી એનો અંદાજ 100% ઓપરેશન પહેલા મળી જાય છે અને એ પ્રમાણે ઓપરેશન જો પ્લાન કરવામાં આવે અને બીમારીને કમ્પ્લીટ એક્સિઝન કરવામાં આવે તો દર્દીને પેઇનમાંથી 100% રાહત મળતી હોય છે. થેન્ક યુ.